જય શ્રી રામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીની આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અમે જઈ રહ્યા છીએ ઈસરોલ મુકામે શું કરવા માટે? દર્શન કરવા માટે. કારણ કે આજે છે પુરુષોત્તમ માસની બીજ, સુદ બીજ. અને કહેવાય છે કે પુરુષોત્તમ માસમાં તમે ભગવાનને જેટલું પણ આરાધના કરો, પૂજન કરો એટલું સારું છે. અને મેં કાલે એક કથા વાંચી હતી કે જેમાં લખેલું હતું કે જ્યારે 3 વર્ષે આ એક અધિક માસ આવતો હોય છે, અધિક માસમાં શિવજીએ એવું કીધું છે કે અધિક માસ એ સૌથી મારું પ્રિય માસ હશે અને એમનું નામ આપ્યું કે પુરુષોત્તમ માસ. એટલે જેમ બને એમ આપણે ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનનું ઉચ્ચારણ કરીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો શ્લોકનું પઠન કરીએ. બસ આ રીતે પુરુષોત્તમ માસની કાલે શુભ શરૂઆત થઈ ગઈ છે. આમ એવું કહેવાય છે કે સારા કાર્યો ન કરી શકાય, શુભ કાર્યો ન કરી શકાય, પણ એક પ્રકારે સાધુઓ છે, તમારા ગુરુઓ છે, આપણા ઈષ્ટદેવ છે, ભગવાન છે, એમનું તમે જેટલું સ્મરણ કરો એટલું વધુ સારું ફળ આ માસમાં મળતું હોય છે, જે 3 વર્ષે આવતું હોય છે, અધિક માસ. એટલે હવે જઈ રહ્યા છે ઈસરો સ્પેશિયલ. એ માં તો છે ને યાર, જાઓ સ્પેશિયલ વિધના દર્શન કરવા માટે. અને જીલભાઈ ઘરે આવી જશે એટલે જવા આવવાનું એક્ટિવાનો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. અને જીલભાઈને મળી લઈએ. જય સીતારામ. જય સીતારામ. કેસન હો? બસ આનંદ મંગલ. આનંદ મંગલ. અને એને મને કીધું તું હિન્દીમાં વ્લોગ બનાય, પણ સોરી મારું ગુજરાતી એ લોકો માતૃભાષા, મારી ભાષા બોલાઈ જ જાય, બોલાઈ જ જાય. ના બોલવું હોય તો બોલાઈ જ જાય. મમ્મી જય સીતારામ. ત્યાં જ સામી આવી ગઈ છે બસ. અરે ના ભાવો? તમ ભાવો? એક અને સામે આવ્યો પાડો. મારે તો ને વ્લોગમાં હસવાનું ઓછું કરવાનું, કારણ કે મને એવી કોમ્પ્લિમેન્ટરી મળે છે કે તું છે ને હસે છે, પણ શું કરું, મારું નેચર છે હસવાનું. મને ગમે છે હસવું. હા, એટલે એવું નહીં કે એકલો, પણ આમ કેવું કે હંમેશા હસમુખું રહેવાનું એમ. સ્માઈલ. આપણને જોઈને કોઈનો દિવસ ના બગડવો જોઈએ, આપણને જોઈને કોઈકનો દિવસ સુધરી જવો જોઈએ. એનું નામ છે સ્માઈલ. જો તમારા મોઢા ઉપર હાસ્ય હોય ને તો ભલભલાને છે ને આમ એમ થઈ જાય કે સાલું ડેરિંગ તો આરામ જ છે, ભલે ને આપણી ફાટતી હોય પણ એક સ્માઈલ હોય ને તો ખબર પડી જાય કે આ માણસ કમ્પ્લીટ જ હોય. બરોબર ભાઈ? હસતું રહેવાનું. બંધ કરી દે એમ. ના, એ આજે તો હું ગીત નહીં જ વગાડવા દઉં. કાલે એમ કરીને મને વ્લોગ બંધ કરાવી નાખ્યો હતો. આપણે જઈએ છીએ ઈસરોલ. 10 વાગે દાદાએ કીધું હતું, પણ વાગી ગયા છે 11:15. એવું નહોતું કે અમે કામ નહોતું પતાવ્યું, અમે કામ પતાવ્યું હતું 10 વાગતા પહેલા. પણ ઘરે એવું થયું કે મહેમાન આવી ગયા હતા બાને મળવા માટે, એટલે પછી છે ને એમના જોડે બેસવું પડે ને, મમ્મીને બેસવું પડે ને, હે ને. એટલે પછી છે ને મમ્મી એમના જોડે બેસી હતી ને, એટલે પછી બસ પપ્પા છે ને બીજ ભરીને રિટર્ન આવી ગયા છે, કઈ ડરબીલોડા જોડે આવી ગયા છે. એટલે છે ને એ બા છે ને ઘરે જશે, એટલે અમે છે ને ઈસરો જઈએ છીએ ને, એટલે છે ને પછી છે ને મંદિરે દર્શન કરવાના છીએ ને. છે ને ત્યાં તમે છે ને આવી વેળા દીદીમાં છે ને ગાડી નહીં ચલાવવાની. આજે છે ને તમે વિડીયોમાં કેદ થઈ ગયા છો છે ને, એટલે હું પપ્પાને છે ને બતાવી દઈશ આ વિડીયો. બરોબર છે ને? છે ને પપ્પા દેખાયું ને તમને? દેખાય છે ને? દેખાય છે ને? દેખાય છે ને મમ્મી? દેખાય છે ને? હું સાચું કહું છું ને? સાચું કહું છું ને? બસ આવી રીતે બંધ કરી દઉં છું અને જઈએ ઈસરોલ જઈને. મળીએ ઈસરોલ જઈને. જય ભગવાન ની મજામાં તમે? હા, જય બાબા. દાદા મજામાં? ગળા દલે રામદેવજીને આજે કેરીઓનો પ્રસાદ, પેંડાનો છે ભોગ, સુખડી પણ છે, ચૂરમું પણ હશે બીજ છે. એટલે રામદેવજીના સરસ અંદર આવીને દર્શન કરી દીધા. મમ્મી બેસી ગઈ છે દર્શન કરવા, પછી આપણે કરી દઈએ તમને એટલામાં જ્યોતના દર્શન કરાવી લઉં. જુઓ મંજીબેન, જય રામદેવજી. ઘણા દિવસે તમને જોયો. હે જુઓ છો તમે? કરો તો વાહ બેન, વાત જોવું છે. તમે જુઓ છો? હા, મેલવાનો જ છો.
કિશોર દાદા કેમ છો? હા, સેવા તો પેલી જ ને. બસ મામા રામ રામ. કંદાદા તો લઈ લીધા. કંદાદા પેલા લેવા પડે. હા, મજા આવે. હા, હમણાં કોઈ પરીક્ષાની જ નથી આવી, પણ આજે તમારી એનિવર્સરી છે, લગ્ન વર્ષ ગાંઠ. કેટલા વર્ષ થયો? 29. આવો આગલા દન હોય, બીજા દન લેવા છો તો લેવા જતો હે ને. રમલા મમ્મી આવે ને પછી રમલા મમ્મી ઠીક માં સાથી દજો હે દેખ નહીં ખાવાના કો અમે બીજા દન બી અંકાટી મેલી 16, 17, 18, 19 પોલીસ લે. હા, 16મી એ ફૂલે કહી ને. હા, હરેશ મામા તો તને પેલું પોલીસ બેન્ડ આવ્યું તું ને. ફીરી લીલી બીજી દુકાનમાં ના જવાનું. ના ધીરજ કાકો સારું કે વાગી ગયા છે વાગવામાં 2:30 અને આપણે નીકળ્યા છીએ જવા માટે ઘરે. घर पे नींद आ गई है बहुत ज़्यादा, लेकिन क्या हुआ, सोने का कुछ कार्यक्रम अच्छा नहीं बना. मम्मी का बन गया था, मम्मी ने आधी 1 घंटे की नींद ले ली है मम्मी. મમ્મી 1.5 કલાક સુઈ લીધું. જીલ્યો પર પેલા ઇન્સ્ટન્ટમાં ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂકતા હતા તે આપણે થોડી એમને કોમેન્ટ્રી પાસ કરી સોરી. અને બસ હવે ઘરે નીકળ્યા છે. સરસ એવા આજે દર્શન થઈ ગયા. મજા આવી ને મમ્મી? આવી જ કહેવાની, મજા જ આવી. અને બસ જિલ્લાભાઈને તો રાજકોટ જવાનો પણ વિચાર હતો, પણ વિચાર જ થઈ ગયો. વિચારમાં જ રહી ગયો. અને આપણે મામાના ઘરે થોડી વાર બેસ્યા, થોડી વાર આરામ કર્યો, બધા સાથે થોડા ગપ્પા માર્યા, મજા કરી, વાતો કરી, પછી થોડી વાર આરામ કર્યો. આરામમાં મમ્મી ને મામીને સુઈ ગયા, અમે જાનું બધા મોબાઈલ જોયો, એવું બધું કર્યું, પપૈયું ખાધું, બસ એટલું જ કર્યું. વધારે કશું નથી કર્યું, બધું તમને કહી દીધું. અને આવી ગયા હવે વર્તુના ગેટ ઉપર. તમને બધાને બતાવું કે અમારા ગામનો ગેટ કેવો છે. ઓકે, જો પહેલાં તો આવું વર્થુ ગામનું બોર્ડ આવે, પછી આના કલર જતો રહેશે, સોરી પેલી બાજુ કમ્પ્લીટ છે. અને પછી અમારે મહકાળી ધામ વર્થુનું બોર્ડ આવે છે ને મસ્ત. પછી આવે વર્થુ ગામનો ગેટ, વિશાળ ગેટ. અને આગળ જતા હવે વર્થુ ગામનું મંદિર દેખાશે. હું બોલું છું, જીલ મને આમ કરે છે, પણ એનાથી એવું કરાય ન કરાય. કેમ એવું કરે છે મમ્મી? કરાય ના કરાય, આમ કરાય ના કરાય. જુઓ હવે તમને વર્થુ મંદિર બતાવું. પછી વાર્તામાં એવું હતું કે વર્થુ ગામમાં એક મંદિર બને છે. એ મંદિર તમને અહીંયાથી દેખાશે, જેનું બોર્ડ મરડિયા મુકામે મારેલું છે. જીલભાઈને ઉતાવળ છે કે તું વિડીયો બંધ કર, એટલે મારું ગીત છે ને વાગે. સરસ, અભિનંદન, ખબર પડી ગઈ ને. ચલો ભાઈ, વર્થુ ગામનું મંદિર બતાવું તમને. દેખાય છે તમને બધાને? કાચ ખોલું, બહાર તો હીટ વેવ આવી રહી છે. જુઓ ત્યાં સામે બની રહ્યું છે વિશાળ મંદિર.
વરસુ મહાકાળી માનું મંદિર. તો મંદિર બની જાય પછી તમે બધા પણ આવો, અત્યારે પણ આવો, મુલાકાત લો મંદિરની, માતાજીના દર્શન કરો. રવિવારે અને મંગળવારે આવો. ઘણા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય છે, તમે બધા પણ આવો. અને અમે વર્તુમાં એન્ટ્રી લઈ લીધી છે અને હવે બસ આપણે બોલવાનું અહીંયા વિરામ કરીએ છીએ અને ઘરે પહોંચીએ. પપ્પા પણ ઘરે આવી ગયા છે, તો આપણે એમને મળીએ કે એમને રામદેવજીના દર્શન કેવા થયા, રણુજામાં સમાધિના દર્શન કેવા થયા. અને બસ આપણે હવે ઘરે આવી ગયા છીએ અને આજના માટે બસ આટલું જ. આજના બ્રેકિંગ ન્યૂઝમાં બસ આટલું જ છે. હવે 2 કલાક પછી આપણે ફરીથી બ્રેકિંગ ન્યૂઝમાં મળીએ. તો બસ આવી ગયા હતા ઘરે અને થોડો ઘણો આરામ કર્યો. ઘરે મહેમાન હતા, મળ્યા. અને વિડીયોમાં બસ આટલે સુધી જ રાખીએ છીએ. અને જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.